ત્રીજા અધ્યાયની અંદર સૂત પુરાણિક મુનિ એક રાજાની કથા કહે છે કે પુરા ઉલ્કા મુખો નામ રાજા નૃપસ્વાસીમ મહીપતિ. ઉલ્કામુખ નામના રાજા હતા. જે રાજા આપણી આખી પૃથ્વીનું પાલન રાજા કરતા હતા. રાજા કેવા હતા? જીતેન્દ્રિય. રાજાએ બધી ઇન્દ્રિયોને જીતી લીધી હતી. યયો દેવાલયમ પ્રતિ, હંમેશને માટે દેવ મંદિરમાં જાય, સાધુ સંતોને બ્રાહ્મણોને બધાને દક્ષિણા આપીને સંતોષ પમાડે. રાજા જેવા હતા એના પત્ની પણ એવા જ હતા. રાજાના પત્નીનું નામ શું હતું કે પ્રમુગ્ધા. બંને રાજા અને રાણી ભદ્રશિલા નામની નદીના કિનારે બેસી અને સત્યનારાયણ ભગવાનની બે કથા કરે છે. બંને કથા કરે અને એ તસ્મિન તત્રે સાધુરેક સમાગત વાણિજ્યાર્થમ પરિપૂરિત. એ સમયે સાધુ નામનો વાણિયો વેપાર કરવાની માટે અહીંયાથી નીકળ્યો. જતો તો વેપાર કરવા માટે, પરંતુ રાજાને અને રાણીને બેને વ્રત કરતા જોઈ ગયો. વહાણ પાછો કિનારે લઈ આવ્યો. રાજાની પાસે જઈ બે હાથ જોડીને સાધુ નામનો વાણિયો કહે છે, રાજા, તમે તો એટલી બધી સંપત્તિના માલિક છો, તમારી પાસે બધી સુખ અને સમૃદ્ધિ છે, છતાં પણ તમે આ શું કરો છો? તો ઉલ્કામુખ નામના રાજા કહે, રે વાણિયા, મારી પાસે બધું છે, પરંતુ શેર માટીની ખોડ છે. મારે અહીંયા સંતાન નથી, અને સંતાનની પ્રાપ્તિને માટે થઈ અને હું અતુલ તેજસ્વી એવા સત્ય નારાયણ ભગવાનની હું કથા કરું છું. તો સાધુ નામનો વાણિયો બે હાથ જોડીને રાજાને કહે, રાજા, મારા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા, મારે ત્યાં પણ કઈ સંતાન નથી. જો આ ભગવાનની કૃપાથી સંતાન થતું હોય તો મને પણ આ વ્રતની વિધિ કહો ને. રાજાની પાસેથી બધી વ્રતની વિધિ વાણિયાએ જાણી લીધી. જતો તો વેપાર કરવા, પરંતુ આનંદમાં આવી ગયો. એટલે આનંદ પામતા પામતા પાછો પોતાના ઘરે ગયો. વાણિયા ઘરે જઈ અને પોતાની પત્નીને મધુર વચને કહે છે કે જ્યારે આપણે તે કઈ સંતાન થાય ને, દીકરો થાય તોય ભલે, દીકરી થાય તોય ભલે, આપણે આ સત્ય નારાયણ ભગવાનની કથા કરવાની છે, તો ભૂલી જાતી નહીં. એવું સમજણ આપીને વાણિયો તો વેપાર કરવાની માટે પાછો નીકળી ગયો. વાણિયાના પત્નીનું નામ શું હતું કે લીલાવતી સતી. ખરેખર સતી સ્ત્રી હતા. પોતાના ધર્મ પ્રમાણે જ પોતે ચાલતા હતા. લીલાવતી સતીને એક દિવસ પાડોશની અંદર સત્યનારાયણ ભગવાનની કથા બેઠી. લીલાવતી સતીને ભગવાનની કથા સાંભળવાનું નિમંત્રણ મળ્યું. લીલાવતીને પરબારું યાદ આવી ગયું કે મારા પતિ કહેતા હતા કે જેટલી ભગવાનની કથાનું મહત્વ છે, એટલી જ ભગવાનની પૂજાનું પણ મહત્વ છે. હજી ભગવાનની પૂજા ચાલુ થતી હતી ને, ત્યાં જ લીલાવતી સતી આવીને બેસી ગયા. પૂજાના બધાય મંત્રો લીલાવતી સતીએ સાંભળ્યા અને મનની અંદર વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરતા કરતા પૂજાના બધા મંત્રો સાંભળ્યા. ભગવાનની પૂજા પૂરી થઈ અને ભગવાનની કથા ચાલુ થઈ. એટલે સત્યનારાયણ ભગવાનનું જપ કરતા કરતા ભગવાનની આખી કથા લીલાવતી સતીએ સાંભળી અને પૂજાનું અને કથાનું પુણ્ય ફળની એને પ્રાપ્તિ થઈ. તે જ રાતે લીલાવતી સતીએ ગર્ભને ધારણ કર્યો. ધીમે ધીમે કરતા 9 માસ પણ પૂરા થઈ ગયા અને 10મે માસે એક સુંદર મજાની કન્યા રત્નને લીલાવતી સતીએ જન્મ આપ્યો. જેમ અંજવાડિયામાં ચંદ્રમાં મોટા થાય તેમ દીકરી પણ પિતાશ્રીને ત્યાં મોટી થવા લાગી. દીકરીનું નામકરણ સંસ્કાર કરવાની વિધિ કરવામાં આવી. દીકરીનું નામ કલાવતી એવું પાડવામાં આવ્યું. નામકરણ સંસ્કાર થઈ ગયો એટલે લીલાવતી સતીએ પ્રેમથી કીધું વાણિયાને, અરે સ્વામી, તમે જે પૂર્વે ધારેલું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત તમે શા માટે નથી કરતા?
મને ગરજ હતી પૂરી થઈ ગઈ કે હું ઉતાવળી શું થાય કે દીકરીના લગ્ન કરશું ત્યારે ભેગી કથા કરી નાખશું. ક્યાં દીકરીનો જન્મ અને ક્યાં દીકરીના લગ્ન, છતાં પણ ગમ ખાઈ ગયા, કઈ બોલ્યા નહીં લીલાવતી. આપણામાં કહેવત છે કે દીકરીઓને વધતા વાર ના, દીકરી તો પિતાશ્રીને ત્યાં મોટી થવા લાગી, ઉંમર લાયક થઈ ગઈ. ત્યારે સાધુ નામનો માણિયો મનમાં વિચાર કરે, હવે આપણી દીકરી તો ઉંમર લાયક થઈ ગઈ. સાધુ નામના વાણીએ પોતાના બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણને કીધું કે આપણી દીકરી કલાવતીને માટે કોઈ સારો મુહૂર્ત હોય તો તમે તપાસ કરજો. એવા સમાચાર મળ્યા એટલે મુનિમજી ક્યાં ગયા? મુનિમજી ગયા કાંચન નામના નગરમાં ગયા, અને કાંચન નામના નગરની અંદર એક ધનિક વાણિયાના પુત્રને એને પસંદ કર્યો. ધનિક વાણિયાના પુત્રને એને પસંદ કર્યો. સાધુ નામના વાણિયાની પાસે લઈ આવ્યો. એટલે સાધુ નામના વાણિયાને બધી રીતે દીકરો ગમી ગયો. એટલે પોતાની દીકરી કલાવતીના લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્રની સાથે એને કરી દીધા. દીકરીના લગ્ન કર્યા, પરંતુ વાણિયો સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું જ ભૂલી ગયો. એટલે ત્યારે ભગવાન એની પર કૃપાયમાન થયા. ભગવાને એને જુઠ્ઠું બોલનારો એને શ્રાપ આપ્યો કે જા વાણિયા, તને મોટું અને કઠિન દુઃખ પ્રાપ્ત થજો. બોલ્યું એવું કે થોડોક લગ્નને થોડોક સમય વીતી ગયો. એટલે સાધુ નામનો વાણિયો જમાઈને કહે છે, જમાઈરાજ, અત્યાર સુધી તો એકલો વેપાર કરતો હતો, નાના ગામમાં કરતો હતો. હવે આપણે બે જણા થઈ ગયા, મોટા શહેરમાં જઈને વેપાર કરીએ. બંને સસરોને જમાઈ ક્યાં ગયા? રત્નસારપુર નામના નગરમાં ગયા. રત્નસારપુર નામનું મોટું નગર હતું, જ્યાં ચંદ્રકેતુ નામના રાજા રાજ કરતા હતા. ચંદ્રકેતુના રાજાના રાજની અંદર બહુ મોટો વેપાર એને ખડકી દીધો. પરંતુ ભગવાને એને જુઠ્ઠું બોલાવવાનો એને શ્રાપ આપ્યો હતો. ભગવાને માયારૂપી ચોર બનાવ્યા. રાજ દરબારમાંથી ધનની ચોરી કરાવી. એટલે ભગવાને ચોર લોકોને અદ્રશ્ય કરી દીધા. પરંતુ રાજાનું ચોરેલું ધન ભગવાને વાણિયાની દુકાનમાં ફેંકાવી દીધું. સિપાહીઓને ખબર પડી ગઈ કે આપણા રાજ દરબારમાં ધનની ચોરી થઈ. ચોરને તો જોયા નહીં, પરંતુ ચોરને પકડવાની માટે સિપાહીઓ આખા નગરમાં ફરી રહ્યા. ચોર તો ક્યાંય દેખાણા નહીં, પરંતુ રાજાનું ચોરેલું ધન વાણિયાની દુકાનમાં જોઈ ગયા સિપાહીઓ. એટલે વાણિયાને એના જમાઈને બેને ચોર મહિના સિપાહીઓએ હાથ પગની બેડીઓ પહેરાવી. રાજ દરબારમાં લઈ ગયા. રાજાએ કહી દીધું કે સ્થાપી દો મહાદુર્ગે કારાગાર અવિચાર. રાજા કે બે ચોરને મારે જોવાય નથી, એને બંદીવાન બનાવી લ્યો. ઘણા બિચારા એમ કે અમે ચોરી નથી કરી, પરંતુ ભગવાનની માયા હતી. ભગવાનની માયાથી કોઈ એનું કઈ સાંભળ્યું નહીં, એકદમ એને બંદીવાન બનાવી દીધા. આપણામાં કહેવત છે ને, સંકટ આવે માણસ ઉપર એટલે ચારે બાજુથી આવે. વાણિયાનું વતન હતું, ત્યાં પણ ચોર લોકો ખાબકા, ઘરની ઘર વખરી બધી લૂંટી ગયા. જેને કોઈ દિવસ ડેલીની બહાર પગ મૂકવાની જરૂર નહોતી પડી, એવી માં અને દીકરી ઘરે ઘરે જઈને ભિક્ષા માગીને માં દીકરીનો ખાવાનો વારો. એમાં એક રાતે માને તો જેમ તેમ નીંદર આવી ગઈ, પરંતુ દીકરી કલાવતીને ભૂખની હિસાબે ઊંઘ ના આવી. બહુ મોડી રાતે કોકની ઘરે ગઈ, પરંતુ બધાની ડેલી બંધ હતી. એક બ્રાહ્મણની ડેલીમાં પગ મૂક્યો ને, ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ હતી. દીકરી ભગવાનની કથા સાંભળવા લાગી. બહુ મોડી રાતે ભગવાનનો પ્રસાદ લઈને દીકરી પોતાના ઘરે ગઈ. એટલે દીકરી બારો એટલે માવતરને ચિંતા થાય. માં પ્રેમથી પૂછે છે કે દીકરી, આટલી મોડી રાત સુધી તું ક્યાં હતી? દીકરી કે બ્રાહ્મણને ત્યાં ભિક્ષા માંગવાની માટે ગઈ હતી ને, ત્યાં માં સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ હતી. દીકરીના મોઢામાંથી સત્ય નારાયણ ભગવાનનું નામ સાંભળ્યું. બરાબરનું લીલાવતી સતીને યાદ આવ્યું, દીકરા આપણે પણ આ ભગવાનની કથા કરવાની જ બાકી છે. તારા પિતાશ્રીએ તારા જન્મ વખતની મેં લીધી. તારા પિતાશ્રી કે તારા લગ્ન વખતે અમે કરશું, પણ તારા લગ્ન વખતે પણ આપણે ભગવાનની કથા કરવાનું જ દીકરા ભૂલી ગયા. આપણે જે દુઃખ પડ્યું અત્યારે ભગવાનના ઋણમાં છે.
સવારમાં માને દીકરી બે વહેલા ઉઠ્યા, જે ભગવાનની ગમે એમ કરીને કથા કરવી એવો મનમાં મા દીકરીએ સંકલ્પ કર્યો. આજુબાજુમાંથી પૂજાપો ભેગો કરી લીધો, બીજા બ્રાહ્મણને એકને બોલાવ્યા અને સાયંકાલના વખતે દીકરી કલાવતી અને મા લીલાવતી મા દીકરીએ થઈને સત્યનારાયણ ભગવાનની બે કથા કરી. કથા પૂરી થઈ અને છેલ્લે બે પ્રાર્થના કરે ભગવાનની પાસે કે મારા પતિ અને મારા જમાઈનો કોઈ અપરાધ હોય તો તમે ક્ષમા કરો, ક્ષમા કરો. અરે મારા પતિ અને મારા જમાઈ ઘરે વહેલા આવે એવી તમે કૃપા કરો, કૃપા કરો. અંતરથી ભગવાનની માફી માંગી. ભગવાન તો અંતર્યામી છે, ભગવાનની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ભગવાન ગયા ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં ગયા. ભગવાને સ્વપ્નમાં જઈને કીધું, રાજા, બે નિરપરાધી વાણિયાઓના પુત્રને તે બંદીવાન બનાવ્યા છે. ભગવાન કે સવાર પડતા તું એને છોડી મૂકજે, એનું જે ધન લીધું ને એ બધું તું એને પાછું આપી દેજે, અને જો તું મારી આજ્ઞા પ્રમાણે નહીં કરને તો તારા સ્ત્રી, ધન, પુત્ર સહિત તારા આખા રાજ્યનો હું નાશ કરીશ. રાજાને એવું સ્વપ્ન આવ્યું એટલે રાજાને પણ આખી રાત ઊંઘ ના આવ્યું. સવારમાં વહેલા ઉઠ્યા રાજા, પોતાની સભાને બોલાવી. સભાની અંદર રાજાએ પોતાના આખા સ્વપ્નની વાત કરી. બંને વાણિયાઓને રાજ દરબારમાં બોલાવ્યા. બંને નીચું મોટું કરીને ઉભા હતા, કારણ કે આપણે તો રાજ ચોરીના આરોપી છે ને કદાચ રાજા જો મોતની સજા કરશે તો. રાજા કે વાણિયાભાઈ, તમે ડરો માં, તમે ભગવાનના ઋણમાં હતા, હવે તમારે કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર નથી. રાજાએ હાથ પગની બેડી તોડાવી નાખી, સારા મજાના વસ્ત્રો આપ્યા, દાગીને આપ્યા. રાજાનું જે ધન લીધું હતું ને એનું બમણું કરીને રાજાએ આપ્યું. રાજા કે વાણિયાભાઈ, હવે તમે તમારે ઘરે જાઓ. ત્યારે દંડોત પ્રણામ કરીને કે ભગવાનની કૃપાથી અને તમારી દયાથી હવે અમે મારે ઘરે જશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે એવાખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયો અધ્યાય. બોલો સત્યનારાયણ દેવની જય.